અત્યારે તો પોલીસ જે છે એ તપાસ કરી રહી છે. એટલે પોલીસ તપાસમાં અમે ક્યાંય હસ્તક્ષેપ નહીં કરીએ, પણ પોલીસ તપાસમાં ક્યાંય પણ ત્રુટિ રહી જશે કે ત્રુટિ રાખવામાં આવે તો અમે એ ત્રુટિને પૂરી કરવા માટે થઈ અને કોઈ પણ ગુનેગાર છે એ છટકી ના શકે એ માટે થઈ અને અમે આગળ વધશું અને અમારી લડત રહેશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ટકોર કરવામાં આવી છે અને મારું પહેલું જે ઇન્ટરવ્યુ છે એ તમે જોયું હોય તો જ્યારે 5 આરોપીઓને રજૂ કરવામાં આવેલા ત્યારે મેં જણાવેલું કે એક ફોટોગ્રાફ છે કે જે ઓપનિંગ સંબંધેનો અથવા તો ત્યાં પાર્ટી કરવા ગયેલા આઈએસ આઈપીએસ અધિકારીઓ જે છે એનો ફોટોગ્રાફ હતો અને એ ફોટોગ્રાફ કાં તો ઓપનિંગનો હતો અથવા તો ત્યાં પાર્ટી કરવા માટે ગયેલા જે આઈપીએસ આઈએસ અને બીજા જે એના સાથી કર્મચારીઓ અધિકારીઓ હતા એનો હતો. તો એ લોકોને આ બનાવ વાળી જે જગ્યા છે ત્યાં કઈ કઈ સુવિધા છે, કઈ કઈ હોવી જોઈએ એની એમને માહિતી હોય. હવે આવી કોઈ માહિતી આ જે આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારી શ્રીને ના હોય તો એ આઈએસ કે આઈપીએસ ના હોદ્દાને લાયક નથી. માનનીય શ્રી જગદીશન સાહેબ જ્યારે આવા જ એક ગેરકાયદેસર જગ્યાના ઓપનિંગની એમને આમંત્રણ મળેલો હતું તેવા કિસ્સામાં તેને સ્થળ ઉપર જ જઈને સુવિધા હોવી જોઈએ એ નથી, એટલે એ જ સમયે એને નોટિસ આપવામાં આવેલ હતી અને એ જ જે જગ્યા હતી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. જો આ આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારી શ્રીઓ ખરેખર તે સ્થાનિક જગ્યાએ ગયા હોય અને એને જે જગ્યા છે એનું સ્થળ નિરીક્ષણ કરવું એ એની ફરજમાં ઓટોમેટિક આવી જાય છે. જો તેઓએ ત્યારે જ આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી, બિલ્ડિંગ પરમિશન, જે રહેણાંકમાંથી કોમર્શિયલ ઝોનમાં ઉપયોગ થઈ રહેલો છે તો એ સંબંધેની પણ યોગ્ય તપાસ કરી ત્યારે ને ત્યારે પગલાં લીધા હોત તો આ જે 27 જે મૃતકો છે એનું મૃત્યુ થયું ના હોત. કોઈ પણ કેસ અમારી પાસે આવે તો એ કેસના મૂળ સુધી જવાની મારી આદત છે. એ તમામે તમામ પાસાઓ છે એનો વિચાર કરી, એનો સ્ટડી કરી, તમામ જે કાયદાકીય જોગવાઈઓ છે, કેટલી કલમ લગાડી છે, કેટલી નથી લગાડી, કેટલી લગાડવી જોઈએ, એ તમામનો અભ્યાસ કરી અને પછી અમે આગળ વધતા હોઈએ છીએ. હાલના કેસમાં મેં આ જે બનાવ છે એનો સંપૂર્ણ વિગતો જે છે એ મેં મારા પ્રાઇવેટ જે ઇન્ફોર્મર હોય એમના દ્વારા પણ મેળવી છે, મીડિયા દ્વારા મેળવી છે, સરકારી અધિકારીઓ દ્વારા મેળવી છે અને પદાધિકારીઓ છે ભાજપના હોય કે કોંગ્રેસના હોય એમના દ્વારા એમના પાસેથી પણ મેં મેળવી છે અને એમાંથી સાચી શું છે ને ખોટી શું છે એ તમામની વિગતો નેક લક્ષમાં લઈ અને પછી આ જે સમગ્ર કાર્યવાહી છે એમાં હું આગળ વધી રહ્યો છું. પણ શાંતિથી ઠંડા કલેજે એક પણ પ્રકારનો જે ગુનો છે એ કોઈએ કરેલો હોય તો એ ગુનેગાર છટકી ના જાય એ માટે થઈ અને પૂરેપૂરું ધ્યાન એ જ દિશામાં કેન્દ્રિત કરી અને હું આગળ વધી રહ્યો છું. એક મિનિટ, તમે સીટની વાત કરી તો સીટ દ્વારા આ જે ફોટોગ્રાફ છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટે ધ્યાનમાં લીધો. નામદાર ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી એટલે સીટ દ્વારા આ ફોટોગ્રાફ અને તેના પછી જે આમંત્રણ કાર્ડ છે આ ટીઆરપી ગેમ ઝોનનું એ કબજે કર્યું હોય એવું મને જાણવા મળેલ છે. હવે આમંત્રણ કાર્ડ જ્યારે કબજે કર્યું છે તો એ આમંત્રણ કાર્ડ છાપવા વાળું જે પ્રિન્ટિંગ પ્રેસ છે એનું પણ નિવેદન પોલીસ અધિકારીઓએ લેવું જોઈએ અને પોલીસ જે તપાસનીશ અધિકારી અને સીટ દ્વારા એમનું નિવેદન પણ લેવામાં આવેલ હશે, જેથી આ તપાસનો ગાળિયો જે છે એ ખરા મગરમચ્છો છે એ આ તપાસમાંથી છટકી ના જાય, એને કોઈ છટકબારી ન મળે, કેસ ચાલવા માટે આવે
ત્યારે પણ એ કોઈ છટકી ના શકે એ માટે થઈ અને અમારું ધ્યાન જે છે એ પૂરેપૂરું આ કેસમાં રહેશે અને અમે તેનું જે કોઈ પણ ગુનેગાર હોય એની જામીન અરજી હોય, રિમાન્ડ અરજી હોય કે કેસ આગળ ચાલવામાં આવે તો એનો જે રોલ છે એ અમે ડિફાઇન કરતા જશું.